છે। ફૂલોત્સવ ઉત્સવનું અનેરું મહત્વ પણ રહેલું છે। ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિમાં કાળિયા ઠાકોર સાથે રંગે રમવા માટે અત્યારે ગુજરાતભરના ધોરીમાર્ગો પદયાત્રીઓથી ઉભરાયેલા છે। ખાસ કરીને જામનગરથી દ્વારકા તરફ જતો હાઈવે અત્યારે જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યો છે। ભક્તિના મહાકુંભમાં ભક્તોને કોઈ પણ પ્રકારે તકલીફ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ પણ મેદાને આવી છે। આજે મારો ચોથો દિવસ છે। રોજ 40 થી 45 કિલોમીટર જેવું ચાલુ છું અને શરૂઆતથી જ કેમ્પની સુવિધા બહુ સારી છે। 40 થી 45 કિલોમીટરના અંતરમાં જે સારો એવો કેમ્પ લાગે, જો કે બધા સારા જ છે અને આગળ પણ એવા સારા આવશે, એટલે ત્યાં રાત રોકાઈ જઈએ છીએ અને બસ સારો એવો અનુભવ છે, બધો સપોર્ટ છે, પબ્લિકનું પણ એવો જોરશોર છે। 2 વર્ષથી જેવું પબ્લિક જાય છે એનાથી આ સ્કેલ થોડુંક વધારે હોય એવું લાગે છે। દ્વારકા ચાલીને જાય છીએ, રસ્તામાં અમને ખૂબ જ સેવા મળે છે અને કાંઈ પણ ડર નથી। અમે 6 લેડીઝ છે, પહેલી જ વખત જાય છીએ। એક બેન છે અમારી સાથે, એ 9 વર્ષ આવ્યા છે, 10મી વખત અમારી સાથે આવ્યા છે, એટલે અમને પૂરો સપોર્ટ છે બધાયનો, ભક્તોનો, સેવા ભાવિકોનો બધાયનો। રસ્તામાં કાંઈ અમને ડર નથી, લેડીઝ છે પણ અમને દ્વારકાધીશ ઉપર પૂરો વિશ્વાસ છે કે અમને પહોંચાડી જ દેશે દ્વારકાધીશ। 4-5 વર્ષથી અમે આવીએ છીએ સંઘ લઈને અને વાટમાં કેમ્પો આવે છે, એમાં બહુ જ મજા આવે છે અને જમવાનું બધી વ્યવસ્થા ફૂલ કેમ્પો દ્વારા કરવામાં આવે છે। થાક પણ નહીં લાગવા દેતા અને